કાને ઓછું સંભળાય, દાંતે જો કે દાંત જાય એટલે આપણે સીધા 32 ફીટ કરાવીએ, પણ એ ડુપ્લિકેટ હાથ છીક કરીએ બા. અમુક છોકરાઓ તો ઘરમાં ચોકઠા જ ગોતતા હોય. આપણે પેલી હસવા માટે જૂના કથાકારો કહે ને કે એક દાદા ને દાદી બે હોટલમાં જમવા ગયા. બે જમવા ગયા ને એમાં પેલા ને વેટર ને કહ્યું ને જે કઈ જમવું તો એ બધું આવ્યું. પેલા પૂછ્યું શું દઉં દાદા? તો બોલે પોચું કઈક આપ. એટલે પેલા એ લઈને કઢીને ખીચડી ને આપ્યો. અરે આ રોજ આ તો ખાઈએ છીએ, કઈક બરાબર આપે. રસગુલ્લા ને ગુલાબ જાંબુ ને તમે જુઓ, પેલા બટાકા વડા બધું બરાબર મંગાવ્યું. દાદા જમે, આ બાજુ બાની થાળી આવી ગઈ, દાદા જમે. દાદાએ જમવાનું શરૂ કર્યું. બા આમ સામે જોયા કરે. પેલો વેટર આવીને કે બા તમારું ઠંડુ થઈ જશે, આ શરૂ કરો. બા કહે પણ એમાં આ જમી લે પછી જમું ના. ઓ તમને દાદાને જમાડીને જમવાની આદત છે? આવો નિયમ છે તમારે? કોણ કહે છે કે કલયુગ આવ્યો છે આ જગતમાં? મને આજ અહેસાસ થયો કે ભલે કલયુગ હોય પણ તોય સતયુગ છે. સતયુગ તમારી બેની વચ્ચે. અને મને તો એમ લાગે છે તમારા બેનો આટલો પ્રેમ જોઈને એમ લાગે છે કે તમારા બંનેના ખોળિયા જુદા છે, બેનો આત્મા એક છે. પેલા ડોશીમાં કહે બેનો આત્મા એક નહીં, બેના વચ્ચે ચોકઠું એક છે. આ જમી લે પછી વારું આવે. બુઢાપો આવે ને એટલે તમે જુઓ બધું, તમે કાન જાય ને દાંત જાય, પછી તો પેટમાં ઓછું પચે એટલે ખાવાનું બધું અસ્ત વ્યસ્ત બધું થઈ જાય. કમર દુખે, આ પગ દુખે. એટલે તમે જો ને ઘણા નથી કથામાં આવે તો આમ લાંબા પગ કરીને બેસે, ટૂંકા પગ કરીને બેસે. ઘણા આમ કઈને આમ બેઠા હોય, હુવાડે જાવ. ઘણા આમ જ બેઠા છે, મારું જ આબડું આવ્યા હોય. પણ એ વૃદ્ધાવસ્થા આ બધી નિશાનીઓ કે હવે આપણી તૈયારી કરવાની છે. તૈયારી એટલે બીજી નિરાશ થવાની જરૂર નથી. બુઢાપો આવે એટલે નિરાશ થવાની જરૂર નથી. એને મિત્ર બનાવી લો. બુઢાપાને મિત્ર બનાવી લો. અને બુઢાપો કાનમાં આવીને કહે, તમે જો કાનની બાજુમાં જ સફેદ વાળ થાય, શરૂઆત ત્યાંથી થાય. એટલે કાનમાં આવીને બુઢાપો કહી જાય કે હવે તું ચેતી જા, હજુ ચેતી જા. એટલે કે અત્યાર સુધી તો પરિવાર માટે જીવ્યો, હવે તું તારા માટે જીવ. તારા માટે જીવ. કઈક ભજનની કમાણી કરી લે. ભરતજી મહારાજ પોતાના પિતાના માર્ગે ગયા, પણ અંદરથી વૈરાગ્યથી નહીં, મારા પિતા ગયા એટલે મારે જવું જોઈએ. ને પછી તો સંત ભરત આવ્યા ગંડકી નદીના કિનારા ઉપર. કથા હું તમે જાણીએ છીએ કે એ સમયે રોજ કમર સુધી પાણીમાં ઉભા રહે, ઓમ નમો ભગવતે વાસુદેવાય હરિ 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 જપતા હતા. એમાં એક વાર સિંહની ગર્જના સંભળાઈને એમાં એક સગર્ભા હરણી છલાંગ લગાવી નદીને સામે કિનારે જવા માટે. જેવી હરણી સામે પહોંચે એ પહેલા તો પ્રસવ થઈ ગયો છે, અને એ બચ્ચું એ હરણીનું નદીમાં બહેવા લાગ્યું, તણાવા લાગ્યું. ભરતજી જ્યાં ઉભા છે એના બે પગની વચ્ચે થઈને આજ ફસાઈ ગયું. નીકળવા ગયું પણ ફસાઈ ગયું. ભરતે સામે જોયું, અરે બચ્ચાને લીધું છે હાથમાં. એને સાફ કર્યું અને પોતે ગળે લગાવ્યું. સાધુ ગમે તેમ તોય ગળે લગાવ્યું. પછી તો સામે જઈને જુએ તો હરણીનું મૃત્યુ થયું છે. સંત ભરત નીકળી પડ્યા પોતાના આશ્રમમાં. ત્યાં ગયા, એ બચ્ચાના માટે આજુબાજુના બીજા આશ્રમોમાંથી દૂધ લાવ્યા, એને દૂધ પીવડાવે. થોડું મોટું થયું, કોણું ઘાસ લઈને બચ્ચાને ખવડાવે. પણ ધીરે જે બચ્ચા પ્રત્યે પ્રેમ હતો એ આસક્તિમાં પરિણામ પામ્યો. મોહ મમતા જાગી છે. આટલું બધું છોડીને આવ્યા પણ એક હરણને અપનાવી લીધું છે. જે જીભ રોજ હરી 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 પુકારતી હતી એ જીભ હવે હરણ જપવા લાગી છે. જપ કરવા માટે બેસે તોય વિચારે કે અરે એ બચ્ચાએ ખાધું હશે, બચ્ચું અંદર હશે, ક્યાં ગયું હશે? કોઈ બીજા ઝેરીલા જીવ જંતુઓ આવીને એને ફાડી તો નહીં ખાધું હોય ના? એ બચ્ચું બરાબર હશે ના? સતત ચિંતા થવા લાગી. સતત એટલા સમયની અંદર જે જપ કરતા હતા એ જપનો સમય ઓછો થવા લાગ્યો અને હરણના
લાલન પાલનમાં એનો સમય વધારે વ્યતીત થવા લાગ્યો. આ જગતમાં બધું જ છૂટે પણ મમતા ન છૂટે. જો સદગુરુની કૃપા ન હોય અને અંદરથી જીવ ન જાગે તો મમતા ન છૂટે. હે જી મમતા એમ રે નહીં એનું માર શું મમતા લાગી છે. હરણના બચ્ચા પ્રત્યે અંદરથી મમતા જાગી. ધીરે 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 મોહમાં પરિણામ પામ્યો પ્રેમ. એકવારના સમય એ બચ્ચું બીજા હરણના ટોળાને જોયું ને એની સાથમાં જતું રહ્યું. વિચાર થયો કે આ તો મારા અસલી પરિવાર તો આ છે. બાકી એ સંત સાધુએ તો મને ઉછેરીને ભલે મોટો કર્યો, એની સાધુતા છે, પણ મારો અસલ પરિવાર એ છે. આવું વિચાર કરી અને હરણનું બચ્ચું એની સાથમાં જતું રહ્યું. નહીં ભરતજી મહારાજ બહાર આવ્યા, પાણીમાંથી બધું જોયું, બચ્ચાને ન જોયું ને આજ સંત ભરત રડી પડ્યા. થોડી વાર માટે ભૂલી ગયા કે હું રાજ પરિવાર મારા પોતાના બાળકોને છોડીને આવતો રહ્યો છું. આ બધું જ ભૂલી ગયા. મમતા લાગી છે. રડવા લાગ્યા અને હરણના બચ્ચાના વિયોગમાં મૃત્યુ થયું. બીજો જન્મ હરણ તરીકેનો થયો છે. આપણે ત્યાં સંતો એમ કહે છે ને કે અંતે યામતી સાગતિ, છેલ્લો સમય જેવો હોય એવો બીજો જન્મ થાય. એ તો ક્યારેક કોઈક સાધુ પોતાની સુરતાથી સાધી લે, ભજન કરી લે તો બેડો પાર થઈ જાય. નહીં તો છેલ્લા સમય રામચરિત માનસ એમ કહે, જન્મ જન્મ મુનિ જતન કરાહી, અંત રામ કહું આવત નાહી. જન્મ જન્મ સુધી સંતો મહાત્માઓ ભગવાનનું ભજન કરે તોય અંતે ઈ ભગવાન ન આવે. જો એની સુરતા ન લાગેલી હોય તો તો આપણે કહીએ ખરા, ભગવાનની સામે રોજ પ્રાર્થના કરીએ, એ સમય મારો સાધ જેવાલા. હે સમય મારો સાધ જેવાલા, કરું હું તો કાલા વાલા. કંઠ રૂંધાશે ને નાડીઓ તૂટશે, આ દેહનું ના રહે ભાન. એવે સમય તારી ઝાંખી કરતા છોડું મારા પ્રાણ. સમય મારો સાધ જેવાલા, એ કરું હું તો કાલા મેવાલા. આવી આપણે પ્રાર્થના કરતા હોઈએ પણ છેલ્લા સમય જોઈ આવે તો આવે, નહીં તો ન આવે. સતત જોઈએ નામ સ્મરણ ચાલુ હોય તો એ આવે, નહીં તો ન આવે. અહીંયા ભરતજીએ હરિનું સ્મરણ છોડીને હરણનું સ્મરણ શરૂ થઈ ગયું. પરિણામે બીજો જન્મ હરણ તરીકેનો થયો. પછી તો પોતાને ત્યાંય જ્ઞાન થઈ ગયું કે હું આ બધું છોડીને આવ્યો અને હું એક હરણની મમતામાં લાગ્યો. મારું મન મમતાળું બન્યું. મનમાં પશ્ચાતાપ થયો અને બીજો જન્મ એમને એમ જતો રહ્યો.
પરમાત્માના વિયોગમાં એ હરણ રડતું રહ્યું અને એ શરીર છૂટી ગયું. ત્યાર પછીનો જન્મ એક અંગીરા ગોત્રના બ્રાહ્મણને ત્યાં એમનો જન્મ થયો છે. એક દીકરી ને એક દીકરો. એમાં દીકરો એ ભરત પણ જન્મતાથી બિલકુલ મૌન છે. જન્મતાથી બિલકુલ પોતાની સુરતા ક્યાંય લાગવા જ નથી દીધેલા. એક ભગવાનની સાથમાં પોતાનું મન કેન્દ્રિત કર્યું છે. ભાઈઓ ભાભીઓ પછી તો એને ભણવા માટે બેસાડે, ગાયત્રી મંત્ર આપ્યો છતાં એમાં ધ્યાન નથી. ભણવા બેસાડે એમાંય ધ્યાન નથી. કથા હું તમે જાણીએ છીએ. છેલ્લે તો ભાઈઓએ ખેતરમાં મોકલી દીધા કે જાઓ ત્યાં જાઓ, ખેતરમાં જાઓ, ત્યાં જઈને એ ખેતરનું ધ્યાન રાખો. સંત ભરત ગયા ખેતરમાં, હાથમાં ડબ્બો આપ્યો છે. ભાઈઓએ આ ઊભો પાક છે, પક્ષીઓ ચરી ન જાય, ધ્યાન રાખજો. સંત ભરત ડબ્બો વગાડે, પક્ષીઓ ભાગવા લાગ્યા. આંખ ખુલી ગઈ. બાપ રે બાપ, ડબ્બો વગાડું ને આ પક્ષીઓને ખાવાનું ન મળે. હું એને ઉડાડનાર કોણ? કારણ હે જીવાલા અખંડા રોજી હરિના ઉડાડનાર. બધાનો માલિક એક છે ને બધાનો સર્જનહાર એક છે. જગતના જીવોનો પિતા એક છે. આ જગતમાં બધાને જીવવાનો, જમવાનો બધાને અધિકાર સરખો છે. રામ કી ચિડિયા રામ કા ખેત, ખાઓ ચિડિયા ભર ભર પેટ. ભાઈઓને ખબર પડી ને પછી તો એને ત્યાંથી હાકી કાઢ્યા. જા ભરત, હવે તારું ઘરમાં કઈ કામ નથી. નીકળી પડ્યા. ભરતને તો આટલું જ જોઈતું હતું. ભલું થયું ભાંગી જંજાળ, હવે તો સુખે ભજશું શ્રી ગોપાળ. નીકળી પડ્યા જંગલમાં. એવા સમયે એકવાર કબીલાનો એક સરદાર એને મનમાં એવું વિચાર્યું છે કે મારે ત્યાં જો કોઈ બાળક થશે તો હું ભગવતી દુર્ગાને બલિ ચડાવીશ. કુદરતી એમને ત્યાં બાળક થયું ને એ બલિ ચડાવવા ગયું છે. જો કે હવે તો સમય બહુ આગળ વધ્યો. નહીં તો એક સમય હતો કે લોકો અંધશ્રદ્ધામાં બાળકોની બલિ ચડાવતા. બલિ ચડાવવી એટલે કોઈ પશુની કે કોઈ માણસની બલિ ચડાવવાની વાત ન હોય. હું તો એમ કહું કે બલિ ચડાવવું હોય તો મોટામાં મોટું બલિદાન ક્યારે આપો? જ્યારે કોઈ આ ભારત ભૂમિ ઉપર દ્રષ્ટિ કરે, ક્યારેક કોઈક બહેન દીકરીના ઉપર ખરાબ દ્રષ્ટિ કરે, ત્યારે બલિદાન આપવું પડે તો આપી દો. ત્યારે માં ભગવતી દુર્ગા ખુશ થશે. આવા બલિદાનોથી દેવતાઓ ખુશ થાય.